નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તરાખંડ એ ઉત્તર ભારતમાં સ્થિત એક રાજ્ય છે, જેની રચના ઈસવીસન 2000ની સાલમાં કરવામાં આવી હતી અને ભારતના પ્રજાસત્તાક 27મા રાજ્ય તરીકે તેને 2000ની સાલથી 2007ની સાલ સુધી ઉત્તરાંચલ તરીકે ઓળખવામાં આવ્યું હતું. પછી 2007માં ત્યાંના સ્થાનિક લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યનું સત્તાવાર નામ બદલીને ઉત્તરાખંડ કરવામાં આવ્યું. ઉત્તરની તિબેટ અને પૂર્વમાં નેપાળ સાથે આ રાજ્યની સરહદ મળે છે અને પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણમાં ઉત્તર પ્રદેશ એ સરહદે આવેલા રાજ્યો કહેવાય. ઈસવીસન 2000ની સાલમાં એની રચના થઈ તે પહેલાં આ રાજ્ય એ ઉત્તર પ્રદેશનો જ એક ભાગ હતો. પરંપરાગત હિન્દુ ગ્રંથોમાં, પુરાણોમાં, પ્રાચીન સાહિત્યમાં આ ક્ષેત્રનો ઉત્તરાખંડ તરીકે ઉલ્લેખ હોવાથી આનું નામ ઉત્તરાખંડ પડ્યું. સ્ટાન્ડર્ડ 11, યુનિટ 3, રીડ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, અર્થાત વન સંવર્ધન પ્રત્યે મહિલાઓ. સિન્સ ટાઈમ બિગેન, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. યુગોથી કુદરતી એવા પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના હિમાલયના જે જંગલો છે, એ જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો ગણાય છે. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. દાખલા તરીકે લીલા પાન અને ઘાસ એ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ઉપજાઉ જમીનોમાં એટલે કે ખેતીલાયક જમીનોમાં આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel. સૂકી ડાળી ડાળખા અને લાકડા એ ઘરની રસોઈ માટે બળતણ માટેના એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. અને જંગલો એ સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય એવા સૂકા મેવા, રેસા અને અનેક પ્રકારની ઔષધિઓ પૂરી પાડે છે. જો FODDER ફોડર એટલે ઘાસચારો, DUNG ડંગ એટલે ગોબર, FERTILIZER ફર્ટિલાઇઝર એટલે ખાતર, ક્રોપલેન્ડ્સ એટલે ઉપજાઉ જમીન, ક્રોપ એટલે પાક, એ તો ખ્યાલ જ છે તમને, TWIG ટ્વિગ, ટ્વિગ એટલે ડાળી ડાળખા, અને કુકિંગ ફ્યુલ એટલે રાંધણ માટેનું બળતણ. The forest break the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસામાં જે જબરદસ્ત પ્રવાહવાળો વરસાદ પડે છે, એ વરસાદ પર્વતીય ધોળાઓ ઉપર જબરદસ્ત ધોવાણ કરે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આથી સતત વહેતા ઝરણા ઉદ્ભવે છે, જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકોને અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના છે.
MONSOON મોન્સૂન એટલે ચોમાસું. એવરફ્લોઈંગનો અર્થ થાય છે સતત વહેતા. STREAMS સ્ટ્રીમ્સ ઝરણા. વાઇટલ VITAL વાઇટલ એટલે પ્રાણવંત. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. For example, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા હતા. દાખલા તરીકે મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારવા, ઇમારતી લાકડું પૂરું પાડવા તહેરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા હતા. RESOURCES રિસોર્સિસ એટલે સ્ત્રોતો. ટુ ગેટ ડિસ્ટ્રોઈડ એટલે નાશ પામવું. ટુ બી એક્સપ્લોઇટેડ એટલે શોષણ થવું. TIMBER ટિમ્બર એટલે ઇમારતી લાકડું. ટુ એક્સપાન્ડ EXPAND ટુ એક્સપાન્ડ એટલે વિસ્તારવું. PLAIN પ્લેન એટલે મેદાન. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. અને એ જમાનામાં આઝાદી પહેલાંની વાત છે કે ઘણી બધી જે યુરોપીય પ્રજાઓ ભારતમાં આવી ચૂકી હતી, એવા યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષના જંગલો છે એનું મોટા પાયે નિકંદન કરી નાખ્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે વિરોધનો વંટોળ ઉદ્ભવ્યો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to oppressive forest laws. ને 1930માં જંગલના આવા કઠોર કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે તહેરી ગઢવાલના સ્થાનિક લોકોએ સત્યાગ્રહ એટલે કે એક શાંતિપૂર્ણ વિરોધ નામની અસહકારની ચળવળ શરૂ કરી. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. એ વર્ષે તિલરીમાં જ્યારે લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ માટેની સભા યોજી હતી, ત્યારે તહેરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર સૈનિકોએ ઘણી મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકોની હત્યા કરી નાખી. આઝાદી પહેલાંની વાત છે અને આઝાદી પહેલાં આ જે તહેરી ગઢવાલ એક રાજ્ય હતું, એક દેશી રજવાડું હતું અને આ દેશી રજવાડા ઉપર અંગ્રેજી હુકુમતનો બહુ જ મોટો પ્રભાવ હતો અને પરદેશી વેપારીઓનો પણ બહુ જ મોટો પ્રભાવ હતો. એટલે દેખીતી રીતે એ રાજ્યના જે શાસકો હતા તેમણે આવા ખતરનાક પગલાં ભર્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં કેટલાક હાર્ડવર્ડ્સ છે એ જોઈ લો. એક તો નો કોઓપરેશન મૂવમેન્ટ એટલે અસહકારી ચળવળ.
અસહકારની ચળવળ. ત્યારબાદ પીસફુલ, PEACEFUL, પીસફુલ એટલે શાંતિપૂર્ણ. રેઝિસ્ટન્સ, RESISTANCE, રેઝિસ્ટન્સ એટલે સામનો, વિરોધ. OPPRESSIVE, ઓપ્રેસિવ એટલે દમનકારી. ફોરેસ્ટ એટલે જંગલ. LAW, લો એટલે કાયદો. PROTEST, પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. અને ફોરેસ્ટ પોલિસી એટલે જંગલ નીતિ. લુક એટ ધ પિક્ચર, જુઓ આ ચિત્ર. વોટ ડુ યુ નોટિસ, તમારા ધ્યાનમાં શું આવે છે? There are some men, women and children embracing the trees. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભેલા છે. The two men are with saws in their hands. બે પુરુષોના હાથમાં કરવત છે. They want to cut down the trees, but the people are protecting them. તે લોકો આ વૃક્ષોને કાપવા માંગે છે, પણ લોકો તેમને બચાવી રહ્યા છે. ઉત્તરાખંડના આ ટેહરી ગઢવા પ્રદેશના સ્થાનિક લોકોએ જે સત્યાગ્રહ આદર્યો હતો ને, તેના પાયામાં સુંદરલાલ બહુગુણા, ચંદી પ્રસાદ ભટ્ટ અને ગૌરાદેવી એમની પ્રેરણા હતી. તમને જે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો, પદ્મશ્રી પદ્મભૂષણ ચંદી પ્રસાદ ભટ્ટ એ હાલમાં પણ જીવિત છે, અને પદ્મશ્રી પદ્મભૂષણ ચંદી પ્રસાદ ભટ્ટ એ આજે પણ ત્યાં આવા પ્રકારની પર્યાવરણને બચાવવાની કામગીરી કરે છે. તમને આ જે ચિત્રમાં ગોરાદેવી દેખાય છે તે 1925માં જન્મેલા અને 1991 સુધી એ જીવ્યા હતા. એમણે પોતાની સૌથી નાની વય એટલે કે 25 વર્ષની ઉંમરે આ આંદોલનમાં ભાગ લીધો હતો. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ વૃક્ષો સાથે ભાવાત્મક રીતે જોડાયેલા હોવાથી તે વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. It was Chipko movement to save the forest, અને આ જંગલોને બચાવવા માટેની ચિપકો ચળવળ હતી. The movement saved the green forest and protected the environment, અને આ ચળવળે લીલાછમ જંગલોને અને પર્યાવરણને બચાવી લીધા. Out of the Satyagraha movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. આઝાદી પહેલાં જે સત્યાગ્રહ ચળવળ હતી એમાંથી જ આ સ્વાતંત્ર્ય પછી ચિપકો ચળવળ જન્મી હતી, જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા માટે હકીકતમાં તેમના શરીરને વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. અઘરા શબ્દો જુઓ તો એમાં પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ શબ્દ આવે છે. POST, પોસ્ટ એટલે પશ્ચાત, ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્ર્ય. આમ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સનો અર્થ થાય છે સ્વાતંત્રોત્તર. સ્વાતંત્રોત્તર એટલે શું? આઝાદી પછી. હવે મૂળ શબ્દ હિન્દી શબ્દ છે ચિપકો, ચિપકના એટલે ભેટવું. ટુ હગ એટલે ભેટવું. એટલે ચિપકો મુવમેન્ટ માટે ઇંગ્લિશમાં અગર જો શબ્દ કોઈ હોય તો હગ એ ટ્રી મુવમેન્ટ. અચ્છા, ત્યાર પછી એક શબ્દ છે FELL, ફેલ. ટુ ફેલ એટલે પાડી નાખવું.
કોઈક વસ્તુને કાપીને પાડી નાખવું, ધરાશાયી કરી નાખવું. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ઉત્તર પ્રદેશના હિમાલયી વિસ્તારના જંગલોમાંના વ્યાવસાયિક વૃક્ષછેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારે તેમની વ્યૂહરચના માટે પુનર્વિચારણા કરવા માટે મજબૂર કરી. સ્ટ્રગલ એટલે સંઘર્ષ, ચળવળ, કોમર્શિયલ એટલે વ્યાવસાયિક, અને ટુ રીથિંક એટલે પુનર્વિચાર કરવો, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ એ હાઇટ ઓફ 1000 મીટર. હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનનો 1000 મીટરની ઊંચાઈએ નિષેધ ફરમાવવામાં આવ્યો છે. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે અને જંગલ ખાતું તેમનું પુનર્વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. Severe, SEVERE, severe એટલે ગંભીર, scarcity એટલે અછત, અને ડોમેસ્ટિક ફ્યુલ એટલે ઘરમાં રાંધવા માટે વપરાતું બળતણ. એક્યુટ વોટર શોર્ટેજ એટલે તીવ્ર પાણીની અછત, એક્યુટ એટલે તીવ્ર. પરિણામતઃ આજે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ધ વિમેન સફર ધ મોસ્ટ. સૌથી વધારે સ્ત્રીઓએ ભોગવવાનું આવ્યું છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. અને પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો માટે જે ઘાસચારો, બળતણ અને પાણી, આ ત્રણેય જરૂરિયાતો માટે આખો દિવસ ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. ચિપકો ચળવળથી પ્રેરાઈને જે આ નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય એ માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ શરૂ કર્યું છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર લાલ બહુગુણા and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. ને ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો ઉપર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા માટે વૃક્ષપ્રેમીઓ આગળ આવ્યા. In this moment, આ ચળવળમાં the tree lovers used to embrace the trees to save them from being cut. To embrace એટલે ભેટવું. આ ચળવળમાં વૃક્ષપ્રેમીઓ વૃક્ષને બચાવવા માટે, વૃક્ષને કપાતા બચાવવા માટે વૃક્ષોને ભેટી પડતા. It was popularly known as the Chipko movement. અને આ ચિપકો ચળવળના નામે પ્રખ્યાત ચળવળ બની. Conservation of forest is our moral duty. Conserve, to conserve એટલે સંરક્ષણ કરવું અને કન્ઝર્વેશન એટલે સંરક્ષણ. MORAL, મોરલ એટલે નૈતિક. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, અર્થાત જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. અર્થાત
આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા દાખવવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. અહીંયા એક શબ્દ છે કમ્પેશન, COMPASSION. કમ્પેશન એટલે કરુણા. અને બીજો એક શબ્દ છે તમારા માટે હાર્ડ વર્ડ્સ, ઓર્ગેનિઝમ્સ, ORGANISM. ઓર્ગેનિઝમનો અર્થ થાય છે સજીવ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું એક ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. તે ગામના સ્થાનિક લોકોએ જે રીતે પોતાના નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. In that year, however, the forest department decided to fell it. જો કે એ વર્ષમાં જંગલ ખાતાએ એ જંગલને કાપી નાખવાનું નક્કી કર્યું. The village women, who had to walk long distance for fuel, fodder and water, were determined to save the last patch of trees. અને ગામની સ્ત્રીઓ કે જે ગામની સ્ત્રીઓને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું, તેમણે અંતિમ રહસ્યા વૃક્ષોને બચાવી લેવાનો સંકલ્પ લીધો. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. જો કે ગામના જે પુરુષો હતા તેમને આ જંગલો કાપવા માટે સરકારશ્રી તરફથી વેતન ચૂકવવા માટે ઓફર કરવામાં આવી. એઝ એ રિઝલ્ટ, પરિણામતઃ, ધેર વોઝ એ કન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. અને પરિણામતઃ ગામના જ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ ઉદ્ભવ્યો. આમાં સમજી શકાય છે કે પહેલ કરી હતી સ્ત્રીઓએ અને કુટુંબને ચલાવવા માટે ધનની, આર્થિક બાબતોની જે કામગીરી કરે છે એ તો પુરુષો કરે છે. પુરુષોને તો પૈસા કમાવાથી મતલબ હતો. જ્યારે સ્ત્રીઓમાં એક દૂરગામી દ્રષ્ટિ હતી કે જંગલો હશે તો એમને બળતણ માટે લાકડા પણ મળી રહેશે, જંગલો હશે તો નદી, ઝરણા વગેરે વહેતા રહેશે, જંગલો હશે તો એમના પશુઓને ઘાસચારો પણ મળી રહેશે. આ બાબતની જાણકારી સ્ત્રીઓને હતી, પુરુષોને પણ હતી, પરંતુ પુરુષોને તત્કાલીન મળતા જે પૈસા એટલે કે તાત્કાલિક પૈસા મળતા હતા એ સમયે એના ઉપર એમનું ધ્યાન દોરવાયું હતું. અને આમ એક જ ઘરમાં પુરુષ છે તે વૃક્ષોને કાપવા જાય અને એ જ ઘરની સ્ત્રી છે તે વૃક્ષોને બચાવવા જાય. આવી એક અદ્ભુત ઘટના બની ગઈ આ જિલ્લામાં. આફ્ટર 4 months of resistance, the women succeeded in saving their forest. 4 મહિનાઓના સતત વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે મહિલા મંગલ દળ then decided to revive the degraded forest. મહિલા મંગલ દળ એટલે કે સામૂહિક સંસ્થા હતી સ્ત્રીઓની, તેણે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ટુ રિવાઇવ એટલે એને સજીવન કરવું, પુનર્જીવિત કરવું. ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 per month. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય
એ મુજબ આર્થિક ફાળો ઊભો કરી દર મહિને 300 રૂપિયાના પગારે એક ચોકીદાર રાખવામાં આવ્યો કે જેને વન રક્ષક અથવા જંગલ રક્ષકનો હોદ્દો આપવામાં આવ્યો. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી તો આ વ્યવસ્થા સરસ રીતે બજાવવામાં આવી, આ વ્યવસ્થા સરસ રીતે એ પાર પડી. બટ પ્રોબ્લેમ્સ ધેન એરોઝ. પરંતુ ત્યાર પછી તો સમસ્યા છે તે ઉદ્ભવી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. અને નેગ્લિજન્ટ એટલે શું? નેગ્લિજન્ટ એટલે બેદરકાર. અને ત્યાર પછી આ વનરક્ષક એ બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને આ સંરક્ષણનું કાર્ય એ ઢીલું પડી ગયું. અને વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, they abolished the post and decided to guard the forest themselves. અને એક વખત આ સ્ત્રીઓને આ બાબતની ખબર પડી કે તરત જ તેમણે એ ચોકીદારની જે પોસ્ટ હતી એને રદ કરી નાખી અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કરી નાખ્યું. થોડા અઘરા શબ્દો છે, તેમાં એક શબ્દ છે રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું. ત્યારબાદ કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. અને નેગ્લિજન્ટ એટલે બેદરકાર. પ્રોટેક્શન એટલે રક્ષણ. ટુ ડિસ્કવર એટલે શોધી નાખવું. ટુ એબોલિશ એટલે હટાવી દેવું અથવા નાશ કરવો. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની એક ટુકડી બનાવી અને એ ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી દીધી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વિમેન ઇન રોટેશન. અને વારાફરીથી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચવામાં આવે છે. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. આ રીતે દરેક સ્ત્રીની જે ડ્યુટી છે, ફરજ છે, તે 15 દિવસ પછી આવે છે. એઝ one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે અમારા ઓક વૃક્ષો અમારા બાળક સમાન છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd 200 rupees. એક વખત એવી એક ઘટના બની કે બહારથી કોઈ ભરવાડ એની બકરીઓ અને એના ઘેંટા વગેરે એના પ્રાણીઓને લઈને આ રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે એ આવી ગયો અને એના પ્રાણીઓને ચરવા માટે અંદર જવા દીધા. તો તે સ્ત્રીઓએ તેની બધી જ બકરીઓ લઈ લીધી અને ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ગામવાળાઓ સ્વયં જો અગર બળતણ માટે કોઈ વૃક્ષને કાપે તો એની પાસે 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. થેન્ક્સ ટુ નેચર and thanks to strength of women, the natural oak forest are now recovering in all parts of Garhwal. કુદરતનો આભાર અને સ્ત્રીઓની તાકાત કે સ્ત્રીઓની શક્તિનો પણ આભાર કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓને હજુ વધારે સાવધાન રહેવું પડે એમ છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. દાખલા તરીકે 1980ની સાલમાં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ આપી. અને આ રીતે ક્યારેક બનતું હોય છે કે સરકારના વિભાગો ત્યાંના સ્થાનિક લોકો પાસે મદદ માંગતા હોય છે, જેથી વિકાસના કામોમાં સ્થાનિક લોકો પણ જોડાય અને એમની જાગૃતતા પણ વધે અને સરકારને પણ ઓછા આર્થિક દરે આ જબરદસ્ત શ્રમપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે.
they dug 15,000 pits. But then they found that the department was only interested in planting poplars. આ મહિલા મંગલ દળના જે સભ્યો હતી, એટલે કે જે સ્ત્રીઓ હતી, એમણે 15,000 ખાડા ખોદ્યા, પણ પછી તેમને ખબર પડી કે ખાતું તો માત્ર પોપ્લર નામના વૃક્ષોને વાવવામાં જ રસ ધરાવે છે. હવે આ પોપ્લર વૃક્ષો એટલે કેવા કે જે વિદેશી જાતિના હતા, અને આ વિદેશી જાતિના પોપ્લર વૃક્ષો દ્વારા સરકાર તો કોઈક રીતે વેપાર કરવા માંગતી હશે, વિચ ઇઝ એ ફોરેન કોમર્શિયલ ટ્રી, કે જે પરદેશી વ્યવસાયિક વૃક્ષો છે. અને instead they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. અને તેના બદલે મહિલા મંગલ દળની સભ્યોએ એમણે એટલે કે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય બની શકે અથવા ઘાસચારા તરીકે કામ લાગી શકે, ખોરાક તરીકે, પશુઓના ખોરાક તરીકે કામ લાગી શકે એવા દેશી વૃક્ષો વાવવા માટે સરકારને દબાણ કર્યું કે જેથી તેમને સીધો લાભ પ્રાપ્ત થઈ શકે. Thus the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. સ્થાનિક ખેતી અને પશુપાલનને મદદરૂપ થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર અને જમીનના ધોવાણની જે વિનાશકતા છે તે ઘટાડી છે અને કાયમી ધોરણે પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. જંગલોનું રક્ષણ કરવાની આવી સામૂહિક પદ્ધતિની અસર અડોશ પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી ગઈ. ઇનફેક્ટ હકીકતમાં this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ અને માત્ર આ એક જ કદાચ સૌથી અસરકારક ઉપાય છે. તો આ પેરેગ્રાફમાં કેટલાક અઘરા શબ્દો છે તેની પર ધ્યાન આપો. ટુ રીજનરેટ એટલે પુનઃ ઉત્પાદન કરવું. હિલ્લી એટલે પહાડી, આપણને ખબર છે કે HILL હિલ એટલે ટેકરી, અને હિલ્લી એરિયાસ એટલે પહાડી પ્રદેશ. ઇન એડિશન ટુ નામનો એક ફ્રેઝ અહીંયા વપરાયો છે. ઇન એડિશન ટુ એટલે અપાર્ટ ફ્રોમ એટલે જ બિસાઇડ્સ એટલે કે તદુપરાંત. એગ્રીકલ્ચર એટલે કૃષિ, અને હસબન્ડરી, તમને આમાં આ શબ્દ નવો લાગશે. હસબન્ડરી એટલે પશુપાલન. ત્યારબાદ ટુ રિડ્યુસ એટલે ઘટાડવું. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. ફ્લડ એટલે પૂર. સોઇલ ઇરોઝન એટલે માટીનું ધોવાણ, જમીન ધોવાણ. ટુ એન્શ્યોર એટલે ખાતરી આપવી. ત્યારબાદ એક શબ્દ છે બીજો, નેબરિંગ. નેબર શબ્દ પરથી બનેલો આ શબ્દ છે. નેબરિંગ એટલે અડોશ પડોશના. પ્રોબેબલી, PROBABLY, પ્રોબેબલી એટલે શક્યતઃ. અને ટેરિબલી એટલે ભયંકર રીતે. ટુ ટેકલ નામનો એક ક્રિયાપદ અહીંયા વપરાયો છે. ટુ ટેકલ એટલે હાથ ધરવું, અને ટાસ્ક એટલે પ્રવૃત્તિ અથવા કામ અથવા કામગીરી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ અહીંયા સમાપ્ત થાય છે. તમને આપવામાં આવેલા પેમ્પલેટમાં ગ્લોસરી આપેલ છે, અને એ ગ્લોસરી એટલે કે સ્પેલિંગ ક્લબ, એમાંથી મોટાભાગના જે હાર્ડવર્ડ્સ છે
તે નવા હાર્ડવર્ડ્સ છે તમારા માટે એને પ્રિપેર કરી લેવા. અનુવાદ સાથે સમગ્ર પાઠ પણ તમારા પેમ્પલેટમાં આપેલો જ છે. તો આ વિડીયો એકાદ બે વખત એને સાંભળ્યા બાદ તમે એને જે અનુવાદ છે તે પેમ્પલેટમાંથી વાંચી લેશો. ત્યારબાદ ત્રીજા ચરણમાં ફકરાના આધારે પ્રશ્નોના ઉત્તર છે તે તૈયાર કરવા. તમારી જે વાર્ષિક પરીક્ષા છે તેમાં શોર્ટ નોટ પણ પૂછાશે, કે જેમાં એક શોર્ટ નોટ તમારા પેમ્પલેટમાં આપવામાં આવી છે, ચિપકો મૂવમેન્ટ, એ પણ તૈયાર કરી નાખશો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.